ગુજરાતના રાજકીય રણ મેદાનમાં ફરી એકવાર મોટા ઉલટફેર જોવા મળ્યા છે। આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર અને આંદોલનકારી નેતાની ઓળખ ધરાવતા રાજુ કરપડાએ આખરે કેસરિયા કર્યા છે। ખેડૂત અગ્રણી રાજુ કરપડા સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગરના રાજકારણમાં દબદબો ધરાવે છે, ત્યારે હવે તેઓ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા। મહત્વનું છે કે મોટી સંખ્યામાં સમર્થકો અને ગાડીઓનો કાફલો લઈને રાજુ કરપડા આજે ગાંધીનગર સ્થિત ભાજપના મુખ્યાલય કમલમ પહોંચ્યા, જ્યાં તેઓ ગોરધન ઝડપ્યા ડોક્ટર અનિલ પટેલ, ભરત બોગરા સહિતના દિગ્ગજ નેતાઓની ખાસ ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે। રાજુ કરપડાએ જ્યારથી આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડ્યો ત્યારથી અનેક અટકળો ચાલી રહી હતી। જો કે આજે આ તમામ અટકળોનો અંત આવ્યો છે। આ ઘટનાક્રમ માત્ર એક પક્ષ પલટો નથી, પરંતુ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપ દ્વારા ખેલવામાં આવેલો એક મજબૂત દાવ માનવામાં આવે છે। ખેડૂતોના પ્રશ્નોને લઈને જેલની હવા ખાનારા આ નેતાના ભાજપ પ્રવેશથી વિપક્ષી છાવણીમાં ચોક્કસપણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આમ તો હું 2017-18 થી ખેડૂતનું સંગઠન બનાવી ખેડૂતો માટે લડતો, ત્યાર પછી 2021માં એક રાજકીય પાર્ટીની અંદર હું જોડાયો। એક સ્વપ્ન લઈને નીકળ્યા હતા કે અમારા ખેડૂતને કેવી રીતે સુખી સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતને ગામડાઓની અંદર જ વસવાટ કરી રહે, ગામડાઓ ભાંગે નહીં, ગામડા તૂટે નહીં, ખેડૂતનું મજબૂત સંગઠન બનાવી નાના મોટા ખેડૂતના પ્રશ્ન હોય તો એને વાચા કેવી રીતે આપી શકાય, આ સપનું જોઈ અને એક ચોક્કસ પાર્ટીની અંદર 2021માં જોડાયા કે અમારા ખેડૂતનો અવાજ બુલંદ બનાવી શકાશે। પરંતુ ખેડૂતોના મુદ્દે જ્યારે પણ લડાઈ લડવાની થઈ છે તો મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ બની સૌરાષ્ટ્રના તમામ ગામડાઓની અંદર, તમામ તાલુકાઓની અંદર જ્યારે પણ કુદરતી આફત આવી હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તો તમામ મુદ્દે અવાજો ઉઠાવ્યા। છેલ્લે જ્યારે હળદળવાળી ઘટના ઘટી, હું જેલમાં ગયો, ઘણા બધા વિચારો આવ્યો, ઘણું બધું મંથન કર્યું, ત્યારે એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય। ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય, સરકારની સામે, સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે। અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી, શિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ। ઉલ્લેખનીય છે કે રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી તાલુકાના દુધઈ ગામના વતની છે। તેમની ઓળખ એક લડાયક ખેડૂત આગેવાન તરીકેની રહી છે। શરૂઆતના તબક્કે તેમણે પાક વીમા કંપનીઓ સામે ખેડૂતના હિત માટે કાયદાકીય લડત આપી હતી। ખેડૂતો સાથે થતી છેતરપિંડી મામલે તેમણે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી। ત્યારબાદ તેઓ ગુજરાત ખેડૂત સંગઠન સાથે જોડાયા અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી। ખેડૂતોના પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવવાના કારણે તેઓ સમગ્ર રાજ્યમાં લોકપ્રિય બન્યા છે। જો કે રાજુ કરપડાએ થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું, ત્યારથી તેમના આગામી રાજકીય પગલા અંગે અટકળો ચાલી રહી હતી, ત્યારે આજે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા। આવનાર દિવસોની અંદર જે લોકો પણ આજે જે પાર્ટીમાં હું હતો, આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં 5 વર્ષ મફતમાં હાથીપણું કર્યું, અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો બદલામાં જે મળ્યું છે એ પણ ગુજરાતના ખેડૂતોએ જોયું છે। મારી વાત તો એટલી છે કે હું કોઈ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને મેં પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઈએ। મેં તો મફતમાં હાથીપણું કર્યું હતું, શું કામ મારા પર આક્ષેપ કરો છો?
અમારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે એને વાચા આપી અને આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય ને એ અપેક્ષા સાથે આજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. પોતાનો ચહેરો ચમકાવવા માટે કે પોતાના રાજકીય રોટલા શેકવા હોય તો વિપક્ષમાં રહીને ચમકાવી શકાય, ચહેરો રાજકીય રોટલા શેકી શકાય, સહાનુભૂતિનો લાભ મેળવી શકાય, રોજ નવી નવટંકી કરી શકાય. પણ રાજુ કરપડા માટે નવટંકી કે ચહેરો ચમકાવવો વિશેષ નહોતો. મારા માટે વિશેષ એ હતું કે મારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કેમ આવે, કેમ કરીને અમારા ખેડૂતો ગામડામાં વસી રહે, કેમ કરીને ગામડાઓ ટકાવી શકાય. તો સરકારની સાથે મળી અને સરકારની જે સાચી અને સારી યોજનાઓ છે એને દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડીએ, ખેડૂતને લાભ અપાવીએ અને આવનાર દિવસોના જે પ્રશ્ન ખેડૂતના હશે એ સરકારમાં રજૂઆત કરીને સરકાર થકી ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું. આ સપના સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. તો આ તરફ કોંગ્રેસે રાજુ કરપડા અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી. સાથે તેમણે રાજુ કરપડાને પણ આડે હાથ લેતા કહ્યું કે રાજુભાઈએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ખેડૂતોનો વિશ્વાસઘાત કર્યો છે. આજે રાજુ કરપડાએ ખેસ પહેર્યો ભાજપાનો, એનાથી અમને આશ્ચર્યચકિત એટલા માટે નથી થતું કારણ કે ભાજપાની બી ટીમ તરીકે કાર્યરત હતા એ મૂળ પોતે ભાજપામાં જોડાઈ ગયા છે. પહેલાં વાયા મેસેજ આવતો હતો કે આ પ્રકારે કામ કરો, હવે એમને સીધો મેસેજ લેવાનો થશે, તે રીતે કામગીરી કરી રહ્યા છે. અમે પહેલેથી જ એ કહેતા હતા અને આ ફરી એક વખત આ ઉદાહરણ સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટી એ ભાજપાની બી ટીમ છે અને સમય આવે સરકાર એ પ્રમાણે જે કરાવવું હોય એ ભાજપા એમની પાસે કરાવી રહી છે. જે રીતે એમને આજે ખેસ પહેર્યા ત્યારે વાત કરી, એમને લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આપવામાં આવ્યું. પણ દુઃખ સાથે કહેવું પડે કે ખેડૂતોના હિતની વાત કરીને સરકાર સામે જે વાત કરતા હતા એ આજે સરકારની સાથે સામેલ થઈને ખેડૂત સમાજનો વિશ્વાસઘાત કર્યો છે. હું એમને પૂછવા એ પણ માગું છું ભાજપાને કે તમે આજે તમારા સૂર બદલાના છે કારણ કે તમે ગળામાં ભાજપાનો પટ્ટો પહેર્યો છે અને ભાજપાના પટ્ટા પહેર્યા પછી તમે એમ કહો છો કે આ સરકાર ખેડૂતલક્ષી છે. તમે તમારા જુદા જુદા પ્રકારના બાબતોમાં તમે કીધું છે છેલ્લા 6 મહિના પહેલાંના તમારા તમામ નિવેદનો એ જ કહી રહ્યા હતા કે ભાજપા એ ખેડૂત વિરોધી પક્ષ છે.